હર્ષદ આવ્યો લોકઅપનો હર્ષદ એ જોજે આની માં છે કરતો ચલો એને આમ ખરું બને ચલો સ્ટોન પેપર પેન્સિલ બધે ચીજો Stone, paper, pencil, scissors. Hello, તમે પહેલા. હું પેલો Hello, મારે કરવાની ને હા આ તો તું તો જોઈ ને એજી કઈ કરી કે જોઈ ગીત મને મગજ માં આવે તો એક કરી ઓલો આઈ સાખા તો ગીત કઈ એટલે તો ખબર પડી છે એ કહી દીધું મેં પણ હું મારી રેન્ડમ એક્ટિંગ કરી ચાર વાર કરવાનું એવી આ બાબત ફરી છે કેમ નહીં પાછી કાકા હવે ભાઈ તો ગમે એવું હાલે ખોટું ફરી જવું નહીં આખું બદલાઈ નાખી એક્ટિંગ હવે વધારી હોય કેથી આવતી કેવી છે ફરીથી કરીને બતાવો તમે ખબર hello, from આખું પેટી લીધું એ બોલે નહીં મારી વાલી A few moments later.
A few minutes later. પછી હું તને શું કહું, અત્યારે વાતાવરણ કેવું છે બજારનું? શેર માર્કેટમાં પૈસા રોકાય એમ છે? ક્ષમા કરજો, હું ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. હું શેર બજારમાં પૈસા રોકાણ કરવાની સલાહ કે આગાહી નથી કરી શકતો. નાણાકીય નિર્ણયો લેવા માટે તું તમારે કંગાળ લાગે છે અમારી જેમ. 2000 years later. હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ. હવે રાતના પછી મોડું થઈ ગયું હતું, 4 સાડા 4 હવે પછી જાગરણ પતાવીને સૂઈ ગયા હતા. આખી રાતનું નહોતું પણ 4 વાગ્યા સુધી હતું. એવો અમારો થોડોક રિવાજ છે, એટલે પછી હું આરામ થઈ જાય ને બીજું કંઈ નહીં. અને હવે અચાનક છે ને કાકાનો ફોન આવ્યો હતો કે હાલો કે ક્યાંક જઈ. તો અત્યારે પ્રોગ્રામ કાંઈક થયો છે, હવે જોવી કાકા કઈ જગ્યાએ લઈ જાય છે. 2 ફેમિલી જાય છે અમારી, અને સામે બીજી ગાડી છે. 2 જણા જાય છે. જોવી કેટલા વાગે પહોંચીને શું આગળ કરી. બરોબર ને ભાઈ? યસ સ્ટે ટ્યુન વિથ અસ. ઓહો, ઇંગ્લિશમાં કંઈક કહે છે મારો ભાઈ 2 શબ્દ. સ્ટે ટ્યુન વિથ અસ. ઓકે, લેટ્સ સી વોટ હેપન. લેટ્સ સી. તો બનીએ રહેજો. કે ભેંસ પણ અત્યારે નીકળી છે ટૂરમાં. તમે જોઈ રહ્યા છો આગળ ભેંસુભાઈ પોતાના ઢીંગા ભટકાડે. 2 ભેંસો છે એ આરામથી ઊભી ફરવા જઈ રહી છે. અને આજે કાલે એક નાનકડા પ્રોગ્રામ પતાવીને આજે સવારે 12:15 અમે બહાર જવા માટે ઓચિંતાના નીકળ્યા. પપ્પાને બ્લોગ મળે, પપ્પા બોલે. અને ઓચિંતાનો ફોન આવ્યો મારા નાના ભાઈનો કે આપણે કાગવડ ધામ જવું છે ખોડલ. અમે તો તૈયાર જ હતા, ફટાફટ તૈયાર થઈને કાગવડ જવા માટે નીકળી ગયા છીએ. અને ટોલ ટેક્સ પાસે પહોંચ્યા છીએ અમે અત્યારે ગોંડલ પાસે. અને ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. વાતાવરણ પણ એટલું સુંદર છે. અમુક ઠેકાણે વરસાદ આવે છે, અમુક ઠેકાણે વાદળા છે. જાણે અમે લંડનની સફરે નીકળ્યા એવું લાગે છે અત્યારે. એમાં ડ્રાઈવર જોરદાર હોય પછી અમારે કંઈ કહેવાનું જ ન હોય, વાતો કરતા જાય નીકળતા જાય. પણ દુઃખની વાત એ છે કે અમારા બેન છે ને કે હાથ ભાંગ્યો છે. એટલે હાથે પાટો બાંધીને એ ખૂણામાં બેઠા છે શાંતિથી. અને એક બીજા બેન આવ્યા છે ઓચિંતાના હાજર ત્યાં. બરોબર, એટલે ફૂલ મૂડમાં બધા મોટા બેન. એટલે અમારે હવે ટૂંકમાં અમે અત્યારે કાગવડ જઈએ, બીજું કાંઈ નહીં. અચાનક કાગવડ જવાનો પ્રોગ્રામ થયો અને કાગવડ જઈ છીએ. અને પેટ્રોલ રિઝર્વમાં છે. આગળ પેટ્રોલ પુરાઈ લીધું. રિઝર્વમાં કે પેટ્રોલ પુરાઈ લીધું. જઈમાં નથી. અચ્છા, જમવાનું બાકી. ગાડીને ભૂખ લાગી ગાડીને ભૂખ લાગી પહેલા અમારું પેટ્રોલ પુરાઈ લેશું બધા રસ્તામાં. તમે અહીંયા ખોડિયારમાં જમવા ઉભા રહ્યા છીએ, કાઠિયાવાડી ફૂડ ખાવા. જોઈ લ્યો પબ્લિક જો. ઈશિતાથી પ્રથા ચાલુ થઈ ગઈ છે છાસ ઢોળીને. હવે ધીમે ધીમે આજે તો દિવસ કોઈને જમવા બે ઉભા છે. પ્રથા જો ચાલુ થઈ ગઈ. જમવાનું આવી ગયું હોય. જમવામાં જોઈ લ્યો ચણા મસાલા, પછી ઢોકળી, ઊંધિયું, સંભારો, રોટલી, બધું જુદું જમે. ભીંડી મસાલા, પ્યોર કાઠિયાવાડી. ફૂલ મોજ આવવાની છે. આ લોકોનું હજી જમવાનું આવ્યું નથી. તો અમે જમી લીધું છે. હવે જમીન પછી હવે પાછી કન્ટિન્યુ કરી છે જર્ની ખોડલધામ સુધીની. બરોબર, ખોડલધામ ની ડેસ્ટિનેશન કહી દીધું છે. અને ડેસ્ટિનેશન તો અમે ગાડીમાં બનાવીને બ્લોક ત્યારે જ કહી દીધું. પછી શું કરવું? જો અમારી બેયની ગાડી પડી છે. અને સૌથી વધારે તો ગાડી છે ને આમ ગારાવાળી હોય ને ચોમાસામાં તો જ જોવાની મજા આવે. મને મારી ફેવરિટ છે. તારે કઈ ગાડી? ચોખ્ખી ગાડી ફેવરિટ કે ચોખ્ખી જોઈએ? એનું રીઝન એ કે જોવાનો કંટાળો આવે. ગારાવાળી મજા આવે જોવાની. અને જરાક વરસાદ ચાલુ છે તો અમે ખોડલધામ પહોંચી ગયા. જો છત્રી પકડીને ઉભા ભાભી વરસાદ ને. આ લોકો કઈ બાજુ આગળ જાય?
પતી ગયો વરસાદ. વરસાદ પતી ગયો વરસાદ પતી ગયો. ચાલુ જ છે મારો ભાઈ ચાલુ જ છે. અમે ખોડલધામ મંદિરે દર્શન કરી લીધા. આમ કોતરણી જેવો ખાલી બધી મંદિરની નજીક. તારું કોતરણી બાબતે એક્યુરેટ કેવી એક્યુરેટ ને બારીકીથી આખી રામાયણ છે. જો હનુમાન દાદા હા એલા હનુમાન દાદા બોર ખવડાવ્યા હતા. આખી રામાયણ દોરી છે. હવે ઉપર ચડી ગયા પાછા ગરુડા. મંદિર ઉપર અત્યારે મસ્ત જો મસ્ત ધજા ફરકે. જોજો હવે તો નીકળશું. હવે બધા ઘરે જવા માટે બરોબર છે. પવન આયા ફૂલ એટલે ફૂલ મજા આવે. પવન છે સરળ જોઈ જાઓ મારા પવન ના વાળ ને બધું હલે બધું બરોબર. નથી હલતા. years later. ખોડલધામ થી રિટર્ન થઈ ગયા હતા. હવે તમારો ભાઈ જાય વાળ કપાવા. વાળ બહુ વધી ગયા એટલે સારા લાગતા નથી બહુ. એટલે આપણે હવે આપણું ડેવિલ લઈને જવાનું છે બરોબર. જઈએ વાળ કપાવા જઈએ. વાળ કપાવા બેસી ગયા છે હવે. મિત્રો વાળ કપાવીને ઘરે આવી ગયો છું. 1 નંબર કમિતભાઈ વાળ કાપી દીધા છે. અને તમે જેમ લોક એમ 2 દિવસો અમારા આવી રીતના જોરદાર રીતના ઉજવાણા છે અને ગયા છે. અને વિડીયો જોવાની મને લાગે છે તમને મજા આવી છે. કારણ કે થોડુંક આમ તેમ કોમેડી હતી જાગરણમાં. તો કોમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો મારો વાલા. ઓ હા એમ. બાકી મળીએ હવે આવતા વ્લોગમાં. ટીશડું.